नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की बड़ी खबर की शुरुआत। वलसाड पुलिस की बड़ी कामयाबी, अंतर्राज्यीय गिरोह के वांछित आरोपियों को हथियारों के साथ गिरफ्तार। वलसाड जिला पुलिस ने चेन स्नैचिंग, लूट और चोरी के 7 से अधिक मामलों को सुलझाने में बड़ी सफलता हासिल की है। अंतर्राज्यीय गिरोह के वांछित आरोपियों को आग्नेयास्त्रों के साथ गिरफ्तार किया गया है। 16 जनवरी 2025 की रात अतुल सेकंड गेट, गायत्री मंदिर रोड पर 2 महिलाएं पैदल जा रही थीं। अचानक लाल रंग की बजाज पल्सर मोटरसाइकिल पर आए 2 अज्ञात व्यक्तियों में से एक ने महिला के गले से सोने की चेन छीन ली। जब राहगीरों ने उन्हें रोकने की कोशिश की तो आरोपियों ने हथियार दिखाकर वापी की ओर भागने में कामयाबी हासिल की। दूसरी घटना 29 जनवरी 2025 को तीथल रोड के पास हुई, जहां 2 महिलाएं पैदल जा रही थीं। इस बार काले रंग की मोटरसाइकिल पर आए अज्ञात व्यक्तियों में से एक ने महिला की सोने की चेन छीन ली और हथियार दिखाकर फरार हो गए। वलसाड ग्रामीण पुलिस स्टेशन में दोनों मामलों के तहत BNS धारा 304(2) और 54 के तहत अपराध पंजीकृत किए गए। CCTV फुटेज, तकनीकी विश्लेषण और ह्यूमन इंटेलिजेंस के आधार पर स्थानीय अपराध शाखा LCB, SOG और वलसाड पुलिस ने कार्रवाई करते हुए आरोपियों को धर दबोचा। पुलिस अधीक्षक वलसाड और DSP वापी BN दवे के निर्देशन में स्थानीय अपराध शाखा के PO इंस्पेक्टर उत्सव बारोट और वलसाड ग्रामीण PO इंस्पेक्टर BD जितिया ने जांच का सफल संचालन किया। इस गिरफ्तारी से चेन स्नैचिंग और अन्य अपराधों पर प्रभावी नियंत्रण की उम्मीद है। वलसाड पुलिस की यह सफलता सुरक्षा व्यवस्था को मजबूत करने की दिशा में अहम कदम मानी जा रही है। वलसाड जिल्लाना वलसाड रूरल पोलीस स्टेशन, वलसाड सिटी पोलीस स्टेशन में છેલ્લા એક મહિનામાં અલગ અલગ સમયે 2 ચેઇન સ્નેચિંગના બનાવો બન્યા હતા અને બંને બનાવોમાં જે બાઇક ઉપર આવેલા આરોપીઓ હથિયાર બતાવીને ધમકાવીને ચેઇન સ્નેચિંગ કરેલું હતું। હથિયાર ઉત્તર પ્રદેશથી મંગાવ્યા હતા, 2 દેશી કટ્ટા 4 રાઉન્ડ સાથે મંગાવેલા હતા। ત્યારબાદ એમણે જે એમનો મિત્ર છે દુર્ગેશ, એની રિક્ષાનો ઉપયોગ કરીને બાઇકો આઈડેન્ટિફાઈ કરતા હતા। સૌથી પહેલાં એ લોકો બાઇક ચોરી કરતા હતા લોકોનું, અને પછી એ ચોરીનું બાઇક છે એ અવારું જગ્યા પર મૂકી દેતા હતા અને સાંજના સમયે 7 થી 8 વાગ્યાના સમયે લગ્નનો સિઝન પણ છે એટલે મોટાભાગની જગ્યાઓ ઉપર લગ્નના સિઝનમાં લોકો હાર અને ચેઇન એવું પહેરી નીકળતા હોય છે, એવા વિસ્તારો ટાર્ગેટ કરતા હતા અને એટલે જ એમણે વલસાડ સિટી અને રૂરલનો એરિયામાં જ્યાં મહિલાઓ કે પુરુષો જે ચેઇન પહેરીને જતા હોય એવાને ટાર્ગેટ કર્યા હતા। બનાવોની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ એકઠું કરવામાં આવ્યું હતું અને આ ઇન્ટેલિજન્સના આધારે ભીલાડ વિસ્તારમાંથી આ બંને આરોપી જેણે ચેઇન સ્નેચિંગ અને લૂંટ કરી હતી એ બંને આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે। બંને આરોપી જે આતમ સાહની અને બીજો જે આરોપી છે મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના અંસારી, આ 2 આરોપીની આપણે ધરપકડ કરી છે। આ બંને આરોપીને પકડ્યા ત્યારે પણ એમની પાસે એક અન્ય બીજું હથિયાર દેશી કટ્ટો પકડી પાડવામાં આવ્યો છે અને બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરવામાં આવી છે। આતમ સાહની એ ઉત્તર પ્રદેશનો નામચીન ગેંગસ્ટર છે। ગોરખપુર અને આસપાસના બસ્તી અને ગોરખપુર આ જિલ્લાઓમાં એની ગેંગ ઓપરેટ કરે છે અને એની વિરુદ્ધમાં ગેંગસ્ટર એક્ટ સહિત 25 જેટલા ધાડ, ઘરફોડ, લૂંટ, આર્મ્સ એક્ટના ગુનાઓ, અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુનાઓ દાખલ થયેલા છે। મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના છે એની વિરુદ્ધમાં પણ 15થી વધુ વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા છે। આ આરોપીઓ સંદીપ જે પકડવાનો બાકી છે એ મુન્નો અને આતમ સાહની આ લોકો ઉત્તર પ્રદેશની બસ્તીની જેલમાં સાથે હતા અને મુન્ના અને સંદીપના કહેવાથી આ ગેંગસ્ટર જે આતમ છે એનો કોઈ વલસાડનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, એટલે વલસાડ જિલ્લામાં ઓપરેટ કરવા માટે એ લોકોએ શરૂઆત કરી હતી અને વલસાડ જિલ્લા પોલીસની સક્રિયતા અને ગુજરાત પોલીસની સક્રિયતાના કારણે આ 2 ચેઇન સ્નેચિંગ કર્યા બાદ તરત જ આ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે। બાઇક ચોરી કરીને આ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો। સાથે સાથે આ ચેઇન સ્નેચિંગ વિથ લૂંટ કરવા માટે એમણે હથિયારો પણ એમના જે મિત્ર છે સંદીપ, સાથે સાથે સુનિલ અને ત્રીજો દુર્ગેશ, આ 3ની મદદથી હથિયારો પણ ઉત્તર પ્રદેશથી મંગાવેલા હતા। એટલે કુલ 2 આર્મ્સ એક્ટના ગુનાઓ, 2 બાઇક ચોરી, 2 ચેઇન સ્નેચિંગ વિથ લૂંટ અને 1 જૂની મોબાઈલ ચોરી, એમ 7 જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે। देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.